નમસ્કાર મિત્રો, આપણે છેલ્લા વિડીયોમાં જોયું કે વિટામિન D3 શું છે, વિટામિન D3 નું શરીરમાં મહત્વ શું હોય, એટલે કે વિટામિન D3 નું શરીરમાં કાર્ય શું હોય, તથા વિટામિન D3 ની ખામી હોય તો શરીરમાં શું શું તકલીફ થાય. હવે આ બધું જાણ્યા પછી સૌથી અગત્યનો પ્રશ્ન એ થાય કે જો વિટામિન D3 ની ખામીથી શરીરમાં તકલીફ હોય તો એને દૂર કરવા માટે વિટામિન D3 ના સોર્સ શું, એટલે કે વિટામિન D3 છે શેમાંથી મળી શકે. તો માનવ શરીરની અંદર વિટામિન D3 ના મેઇનલી 4 સોર્સ હોય. એની અંદર સૌથી પહેલું છે સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ, બીજું છે ડાયટરી સોર્સ એટલે કે ખોરાક દ્વારા, ત્રીજું છે ફોર્ટિફાઈડ ફૂડ અને ચોથું છે મેડિકેશન એટલે કે દવાના સ્વરૂપે. હવે આપણે થોડું વધારે ડિટેલમાં જોઈએ તો વિટામિન D3 નો સૌથી બેસ્ટ, સૌથી સિમ્પલ અને સૌથી સસ્તો સોર્સ છે સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ. જ્યારે સનલાઇટ આપણા સ્કિન ઉપર પડે ત્યારે આપણી સ્કિનની નીચે રહેલો 7-ડિહાઇડ્રોક્સી નામનો કોલેસ્ટ્રોલ હોય એ વિટામિન D3 માં કન્વર્ટ થતો હોય. આ રીતે શરીરની અંદર નેચરલી વિટામિન D3 નું પ્રોડક્શન એટલે કે સિન્થેસિસ થતો હોય. જો આપણે અઠવાડિયામાં માત્ર 3 થી 4 દિવસ મિનિમમ 15 થી 20 મિનિટ સુધી જો સનલાઇટમાં એક્સપોઝ થઈએ તો આપણા શરીરની જે ડેઇલી રિક્વાયરમેન્ટ એટલે કે દૈનિક જરૂરિયાત છે એ માત્ર સનલાઇટમાંથી જ પૂરી થતી હોય. એટલે આપણે આટલું માત્ર જો સનલાઇટમાં એક્સપોઝ થતા હોઈએ તો આપણને વિટામિન D3 ખોરાકમાંથી બિલકુલ ના મળે તો પણ આપણા શરીરમાં ડેફિશિયન્સી એટલે કે ઉણપ ના થઈ શકે. હવે વિટામિન D3 સનલાઇટમાંથી બેસ્ટ રીતે મેળવવા માટે 2-3 વસ્તુનું ધ્યાન રાખીએ તો સૌથી પહેલું ટાઈમિંગ. તો વિટામિન D3 છે કુમળા તડકામાં સૌથી બેસ્ટ રીતે મળી શકે, એટલે કે સવારે સૂર્યોદય પછી અથવા તો સાંજે સૂર્યાસ્તના પહેલાના કુમળા તડકામાં આપણે એક્સપોઝ થઈએ તો વિટામિન D3 સારી રીતે મળી શકે. આ ઉપરાંત બીજું ધ્યાન એ રાખવાનું કે સનલાઇટ જ્યારે ડાયરેક્ટલી આપણા સ્કિન ઉપર પડે તો જ તે વિટામિન D3 નું સિન્થેસિસ થઈ શકે. એટલે આપણા શરીરની સ્કિન છે ડાયરેક્ટલી સનલાઇટને એક્સપોઝ થવી બહુ જ જરૂરી છે. એટલે જ્યારે આપણે સનલાઇટમાં એક્સપોઝ થઈએ ત્યારે એટલીસ્ટ મોઢાનો ભાગ, ગળાનો ભાગ તથા હાથનો મેક્સિમમ ભાગ તથા પોસિબલ હોય તો પગનો અમુક ભાગ છે એ સનલાઇટને એક્સપોઝ થાય એ રીતે આપણે શોર્ટ કપડાં પહેરીએ તો વધુ સારું. આ ઉપરાંત ત્રીજું ધ્યાન એ રાખવાનું કે સનલાઇટમાં રહેલા UVB રેઝ છે એ વિટામિન D3 નું પ્રોડક્શન કરતા હોય. એટલે આપણે જો સનસ્ક્રીનનો ઉપયોગ કરીએ તો સનસ્ક્રીન છે UVB રેઝને ફિલ્ટર કરતું હોય, તો વિટામિન D3 છે આપણે સનસ્ક્રીનને યુઝ કર્યું હોય તો પ્રોડક્શન ના થઈ શકે. વિટામિન D3 ના બીજા સોર્સ ડાયટ એટલે કે ખોરાકની અંદર જોઈએ તો વેજીટેરિયન ફૂડ, પ્લાન્ટ બેઝ ફૂડની અંદર વિટામિન D3 છે નહિવત માત્રામાં કે નહીં હોય એવું કહી શકાય. વિટામિન D3 ના ડાયટરી સોર્સની અંદર મેઇનલી છે નોન વેજીટેરિયન ફૂડ, જેમ કે અમુક પ્રકારની ફિશ, કોડ લીવર, એગ એટલે કે ઈંડા તથા એની બનાવટો, એની અંદર વિટામિન D3 મળી શકતું હોય. વેજીટેરિયન લોકો માટેના ઓપ્શનની અંદર જોઈએ તો મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ એટલે કે દૂધ અને દૂધની બનાવટની અંદર છે વિટામિન D3 મળી શકે, કારણ કે એ પણ આમ જોઈએ તો એ એનિમલ પ્રોડક્ટ જ છે. હવે નોન એનિમલ પ્રોડક્ટની અંદર વિટામિન D3 નો સોર્સ જોઈએ તો એકમાત્ર મશરૂમ એવું ફૂડ છે કે એની અંદરથી વિટામિન D3 છે એ મળી શકે. કારણ કે મશરૂમ પણ માનવ શરીરની જેમ જ્યારે સનલાઇટ એટલે સૂર્યપ્રકાશને એક્સપોઝ થાય ત્યારે એની અંદર પણ નેચરલી વિટામિન D3 નું પ્રોડક્શન થતું હોય. તો પ્લાન્ટ બેઝ ફૂડની અંદર જોઈએ તો મશરૂમ છે એ પણ એક વિટામિન D3 નો સારો સોર્સ બની શકે. આ ઉપરાંત ત્રીજો વિટામિન D3 નો સોર્સ છે ફોર્ટિફાઈડ ફૂડ, એટલે કે અમુક પ્રકારના ખોરાકની અંદર પેક ફૂડની અંદર વિટામિન D3 છે એ બહારથી ઉમેરવામાં આવતું હોય, જેમ કે ફોર્ટિફાઈડ મિલ્ક, ફોર્ટિફાઈડ યોગર્ટ, આ ઉપરાંત ફોર્ટિફાઈડ પનીર, ચીઝ, ફોર્ટિફાઈડ ઓરેન્જ જ્યુસ. આ પ્રકારના વિટામિન D3 ઉમેરેલા જે ફૂડ છે એ પણ આપણે વિટામિન D3 ના સોર્સ તરીકે લઈ શકીએ. આ ઉપરાંત ચોથો વિટામિન D3 નો સોર્સ છે મેડિકેશન એટલે કે દવાના સ્વરૂપે. એના માટે આપણે વિટામિન D3 ની ટેબ્લેટ, સશેટ એટલે કે પાવડર કે સોફ્ટ જિલેટિન કેપ્સ્યુલના ફોર્મમાં વિટામિન D3 અવેલેબલ હોય, જે 60,000 ઇન્ટરનેશનલ યુનિટનો ડોઝ હોય, જે અઠવાડિયે એક ડોઝ લેવાનો હોય, જે 6 થી 8 ડોઝ લઈ શકાય. આ ઉપરાંત જો વધુ સિવિયર ડેફિશિયન્સી હોય તો વિટામિન D3 છે આપણે ઇન્જેક્શનના સ્વરૂપે પણ લઈ શકીએ. મિત્રો, એ ખાસ ધ્યાન એ રાખો કે વિટામિન D3 છે વિટામિન B12 જેવું નથી. જો શરીરમાં વધુ પડતા માત્રામાં હોય તો એનું હાઇપર વિટામિનોસિસ થઈ અને એની અંદર વિટામિનની ટોક્સિસિટી થતી હોય, એ પણ શરીરને નુકસાન કરતું હોય. એટલે ડોક્ટરની સલાહ વગર વધુ માત્રામાં વિટામિન D3 છે એ પણ હાનિકારક હોય. તો મિત્રો, આ બધા ઉપરથી આપણે એવું કહી શકીએ કે વિટામિન D3 નો સૌથી સારો સોર્સ છે સનલાઇટ. એટલે જો આપણે પૂરતા પ્રમાણમાં સનલાઇટને એક્સપોઝ થતા હોઈએ તો વિટામિન D3 નું સપ્લિમેન્ટ, ફોર્ટિફાઈડ ફૂડ કે મેડિકેશન લેવાની જરૂર ના પડે.